એ શિરે છે લોબડી ચારણ છું ગઢરે જુણાણાની નાગબાઈ છું એ હા અરે બાહોલિયા એ હા અરે બાહોલિયા હાલી આવું ભગુડાની મોગલ ને મળતી આવું વાલા શિરે છે લોબડી ચાર ગઢરે જુણાણાની માને નમન માં નમન બેટા બેટા આમ જો ઉજળીને કહેજે કે ડેલી ઊભી રે આજ્ઞા સિવાય કોઈ અંદર ન આવે હું પૂજામાં છું બેન ઉજળી બેન હા બેન માની આજ્ઞા છે કોઈ રજા સિવાય અંદર નો આવે તાવ બેન હા 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 આલી આલી થાઈકો હજી મોણિયા કેટલું સેકરું હોય છે હવે આયા કોઈને પૂછી આવ એ ઓરા ઓરા આવો તમે એ મારે ઓયા મોણિયા જાવું છે મોણિયા આજથી કેટલું સેકરું અરે ભાઈ તમે મોણિયા ગામના પાથરમાં જ આવી ગયા છો લે બોલ હું આ મોણિયા પાથરમાં આવી ગયો મોણિયામાં જ આવી ગયા છો તો ઓલો નાગબાઈ માનો ને ક્યાં છે જો આ લાલ અને લીલા નેજા ફરકે ને આ લાલ ને આ લીલા ના નેજા ફરકે આજ નાગબાઈ માનો ને હા આજ નાગબાઈ નો ને છે અને સામે બેઠા ને ત્યાં માં નાગબાઈ છે તો મારે નાગબાઈ માના દર્શન કરવા જાવું છે તો હું જાઉં નહીં 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 એમ નો જવાય તો કેમ રજા લેવી પડે અમાય રજા લેવાની લેવી પડે ને લેતા આવો આઈમાં એક ભાઈ દર્શન આવવાની રજા મગાવે છે દર્શન આવે છે હા એમને આવવા દો જાઓ કીધું કીધું ને હા કીધું હો હરિજનભાઈ કીધું હવે ક્યાંય મંત્રીની ઓફિસે જાય ક્યાંય કલેક્ટરની ઓફિસે જાય ઈ લોકો કોઈ જેમ કહેતા જ ન હોય કે કોઈને અંદર નહીં આવવા દેવા એની છૂટ જ હોય કે આવવા દેવા પણ આવા 1500 વાળા રાખ્યા હોય ને ઈ જ લોહી પીતા હોય. મારા હગા જમાઈ હો હા મારા હગા જમાઈ હારો જમાય છે હા જાઓ કીધું જાઓ કીધું ને હા હાલો હું જાઉં ચાકલા કાં કાં પણ તમે કોઈ દેવ દર્શને ગયા છો કે નહીં આજ અહીંયા તેલ કરું છું એ ચંપલ પહેરીને દર્શન કરવા નો જવાય ચંપલ પહેરી ન જવાય ના તમે કીધું તો સારું કહ્યું ચંપલ પહેરી ન જવાતું હોય તો આપણે શું કામ પહેરવાનું એ ભાઈ આ ઈનાની થયું ઈનાની આ તો મેં ગોખલા મૂક્યા આ ગોખલો છે ચંપલ આયા મૂકી દો પછી દર્શન કરવા જાઓ હું મારા ચંપલ અહીંયા મૂકી દઉં હા અને આઈથી કોક લઈ જાય તો આથી તમારે કોઈ ચંપલ લઈ જાય ને તો આ નાગબા એને આંધ્રફિટ કરી મૂકે લે બોલ મારા ચંપલ આઈથી કોક લઈ જાય તો આઈ નાખવાય એને આંધ્રો ભીત કરી નાખે આંધ્રફિટ કરી નાખે બોલો તો આંધ્રો ભીત ખાવ હોય તો ખાય બાકી ગોતી ગોતી હું આંધ્રો ભીત ખાવ કોઈ નો લઈ જાય એનું કારણ છે ધર્મના સ્થળ ઉપર જાય ને આનો ઉપાડ વધારે કોથરા ભરી જાય એટલે આ મારા સંપલાય છે ને કોઈ એનું આયા તું ધ્યાન રાખ કોઈ નો લે તમારે હું દર્શન કરી આવું આવો જાઓ એ નાગબાઈ માં હવનું હારું કરજો શરૂઆત મારાથી કરજો લા ભાઈ કોઈની દેવ દર્શને ગયા છો કા માના પારે વ્યવસ્થિત પલોઠી વાળી બેઠો બરોબર તો બેઠો છે આમ નો બે વ્યવસ્થિત પલોઠી વાળી બેઠો પગમાં કઈ વાંધો છે બકો આમ આવો ભાઈ ક્યાંથી આવો છો જુનાગઢ જુનાગઢ રાજના હજુરી હોય એવું લાગે છે હા હા તમારું તાલુકું બહુ તેજ કરે છે ગયું માતાજી માં તાલુકો અરે તાલુકો નહીં તાલુકો કપાળ કપાળ તમારું કપાળ બહુ સારું આ બાઈક સારી છે ભાઈક સાડી હોવ એટલે તા ઢેડા કરી
આથી કેવો ભાગશાળી. જુનાગઢથી હા, અહીંયા મોણિયા સુધી આવવાનું કારણ આવવાનું કારણ તો એ જ કે જુનાગઢના ધણી રા માંડલી ઈ કાલ તમારા મહેમાન થવાના છે. જુનાગઢનો રાહ વધારે છે તો હું તમને કહું છું તમે આવજો. ઈ તો ટ્રેક્ટરમાં ટોલી હોય જ. આવીશ. અરે બેટા ઉજળી કેમ માં? ભાઈને ખાનામાં લઈ જાઓ અને સાહુ પાણી પાઓ. એ હાલો ભાઈ હાલો ખાનામાં. ઈ ખાનામાં હું નો હમાવ. કયું ખાનું? ટિફિનનું. ઈ નહીં, કાંઈ? અમારી ચારણી ભાષામાં અમારા જે ને હોય ને હા. અમારું જે ઘર હોય એને અમે ખાનું કહી. હા, હા. ચાલો હારું પીવા. સાય શું નથી પીતો. કાં? સાય પીવું તો મને શરદી થઈ જાય છે. તો પછી દહીં, દહીં દહીં ખાવ તો ફેફસામાં ખોજા સડી જાય છે. તો પછી દૂધ. દૂધની તો બાઈ વાત જ ઘરમાં 100 વાહનો હતો તે દૂધ ટોકાઈ ગયો છે. ઈ નહીં તો પછી માખણનો પીંડો. માખણ હા. માખણ ખાવ તો ગળફા નીકળે હોલી લીંડા જેવા. ઈ નો હાલે. એમ નથી ભાઈ, અમારી ચારણી ભાષામાં બાજરાનો રોટલો, માખણનો પીંડો, દહીંનું દળવું એને અમે સાઈઝ પીવાનું કહી. જમવાનું સિરાવાનું. આ તો ખાવાની વાત છે. કાંઈ વાંધો નહીં. હવે આજનું ખાવાનું હું કાલ આવીશ તઈએ ખાઈ લે ને કાલનું ભેગું લેતો આવીશ. બહુ સારું. હો કાલ આવશું. હો આજ હા માં હા જય માતા. ભાઈ વયા ગયા. શું બોલતો ભાઈ? એમ નહીં તમે કહેતા હતા ને કે અહીંથી કોઈ ચંપલ નો લઈ જાય. આ મારા જ ગયા. તારા ગયા? હા તું મનનો મેલો છો. હા કેમ? તારામાં કાંઈક પાપ છે. ના ના તારા પેટમાં પાપ હશે ભાઈ. ના એકનો પાપ નકર કોઈ ચંપલ લઈ ન જાય. પણ અહીંથી મહારાજ કેમ ગયા? હવે ચંપલ વગર મારે જાવું? એમ કરો ભાઈ, હા તમે નાગભાઈ ના 21 દિવાળીની માનતા કરો એટલે તમારું ચંપલ આવી જાય. 21 દિવેલિયાની માનતા કરું હા. મારા ચંપલ આવી જાય. આવી જાય. એક દિવેલિયું કેટલાનું? ખાલી 5 રૂપિયા. 21 દિવેલિયાના કેટલા થાય? 105. 105 ની માનતા કરું 30 રૂપિયાના ચંપલ ઈ મને પડે કેટલામાં? કાંઈ છે નહીં ધોમ કળેરા. મફત મફત. મફતમાં તો તમે જુઓ 3 વખત આય નાગભાઈ ના 3 વખત જે બોલાવો એટલે તમારું ચંપલ આવી જશે. એમ કાંઈ વાંધો નહીં. સાંભળો બાપા, ભાઈઓ બેનો નાના નાના બાળકો બધાયને મારા બાપલિયા બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ મારા સંપલનો સવાલ છે હો. એટલે મારા બાપલિયા હું જે બોલાવું અને તમે બધાય તાણી અને જોરથી જે બોલજો. જો કોઈને જે બોલતા પાપ લાગે તો એ પાપ મારા સિર ઉપર. મારા બાપલિયા તમે બધાય જે બોલજો અને જો કોઈ જે ન બોલે એને આજુબાજુ બેઠા હોય ને એના હોમ છે. બાકી જે બોલજો. બોલો નાગભાઈ માતની, બોલો નાગભાઈ માતની, બોલો નાગભાઈ માતની. આલે લે મારા ચંપલ આવી ગયા. હવે હું માતાજીને બતાઈ આવું. એ માતાજીને નથી બતાવવા આવે. માતાજી તો બધું જાણે છે. એમ હા. આ બધું જાણે જ છે. હા જાણે આ છે. બધું જોવે જ છે. કોણ શું કરે છે, ક્યારે કોણ શું કરશે, મને બધી ખબર હોય. કાંઈ વાંધો નહીં. અમે કાલ આવશું. કાલ પધારજો. જે માતા. ભાઈ વયા ગયા. બેટા જુનાગઢનો રામ મોણિયા પધારી છે તો જાઓ બેટા. સારી સારી બાગોના ફૂલ લઈ આવો, રાને ફૂલથી વધાવો. હવે હવે તો આંગણા સોહાવો બેટા. કે આંગણા સોહાવો હે બેની આંગણા સોહાવો. એ હો સારી સારી બાગોના
અબલી ગાયોના અરે દૂધણિયા પીવડાવો એ સોલ ઘોડી એ રાને પીવડાવો એ હો આજી આંગણા સુહાવો એ હો યાજ વીરાને વધાવો એ હો આજી વીરાની વધાવો જુનાગઢના મહારાજના વંદન. આવો જુનાગઢના મહારાજ આ શું કોઈ દિવસ નહીં અને આજે મોણિયા સુધી આવવાનું કારણ આવવાનું કારણ એક જ કે અમે સિંહના શિકારે નીકળ્યા હતા, બરોબર ને માનો? સિંહના શિકારે અમે નીકળ્યા હતા, એમાં મારક ભૂલી ગયા. આની કોર આવી ગયા એમ થયું કે લાખભાઈ માના દર્શન કરી અને પછી આપણે નીકળી જાય. ધન્ય ભાગ્ય અમારા માં ભગવતી સદાને માટે તમને માર્ગ બોલાવે અને અમારા નેહમાં પધારો અને અમારો નેહ એ પવિત્ર થાય. એ ધન ભાગ્ય મારે આંગણે આવ્યા આ સોરઠના શિરતાજ એ વધાવો યાદ હે કુમ કુમ થાર ભરી મહારાજ ધન ભાગ્ય મારે આંગણી આવ્યા સુરઠના સરકાર વધાવું યાર હે કુમ કુમ થાર ભરીને આ મૂર્તિ મનોહર હે મનમોહના પ્રેમ હૃદય ઉબરા મનોહર અંદાતા તારી કીર્તિ આ યુગમાં અંદાતા તારી કીર્તિ આ યુગમાં અવિચળ રહો મહારાજ વધાવો યાદ હે કુમ કુમ થાર ભરીને યાદ એ ધન ભાગ્ય મારે આંગણી આવ્યા સુરઠના સરકાર વધાવું યાદ એ કુમ કુમ હાર ભરીને અરે બેટા હા માં જુનાગઢનો રામ એ મોણિયા પધાર્યા છે તો બેટા આજ ઉદાસ એ શા માટે બેટા? અરે માં ઉદાસ નો થાવ તો બીજું શું કરું માં? આ જગતમાં મારે કોઈ ભાઈ નથી. આ જગતમાં બધાએ મને નભાઈ કહીને મેણા મારે છે, એટલા માટે માં આજે હું ઉદાસ છું. નહીં નહીં બેટા ઉદાસ ન થાવ બેટા. કોણ કહે છે તમારે ભાઈ નથી? બેટા જુનાગઢનો રામ એ મોણિયા પધાર્યા છે તો બેટા જાઓ કંકુ ચોખા લઈ આવો, રાને ચાંદલો કરી અને વધાવો અને ધર્મનો ભાઈ બનાવો બેટા. અરે માં હમણાં દેહની અંદર જઈને કંકુ ચોખા ને કંકાવટી લઈને જુનાગઢના રાજાના કપાળે ચાંદલું કરું, જેથી કરીને જીભના મનેલા મારા ભાઈ બને. નાગભાઈ મીતભાઈ ને શું કહે છે કે તમારે ભાઈ નથી, રાને ચાંદલો કરો એટલે તમારા ધર્મના ભાઈ થાય. અહીંયા આપણે શું કામ આવ્યા છે? આયા તો બધાને કેદ કરવા આવ્યા છે. મિતભાઈ ચાંદલો કરે એટલે મારી ધર્મની બેન થાય. ના બેનનું ગામ કહેવાય, પછી કેદ ન થાય એટલે કાંઈ ચાંદલો થાય નહીં, કાંઈ મારા બેન થાય નહીં, એવો કઈક રસ્તો હોય તો કાંઈ થાય. હોય. હા હા મિતભાઈ તમને ચાંદલો કરવા આવે ઈ સમયે હું શીખ ખાવ અપસુકાન તમાર મોઢું ફરી જાવ. શીખ એટલે અપશુકન. તને શીખ આવે એટલે મારે મોટું ફેરવી નાખવાનું. અને ઈ ચાંદલો કરવા આવે કદાચ ને તને શીખ નો આવે તો નાકમાં હાઠીકા ઘોકાવું પણ શીખ ખાવ. શીખ ખાઈ જેવો એમાં નો કેવું. નકર ટાણે શીખ નો આવે તો ખાણી થાય. ના ના હે એનું કારણ જો બેન તમને ચાંદલો કરે એટલે ઈ બેન કહેવાય, પછી આ બેન નું ગામ કહેવાય, હા. પછી કોઈને કેદ નો કરાય. નો કરાય ને? હા એટલે શીખ ખાઈ જે બરોબર. શીખ ખાવ. હવે કઈ દિશામાં ઉભો રહું પેલા? આ દેશમાં ઉભા. એમ બરોબર.
માં જૂનાગઢના રાજા શુભ ગવણી દિશા ઉભા છે માં, તમારો મને આશીર્વાદ આપો. રાને બનાવો અને ધર્મનો ભાઈ બનાવો બેટા. જૂનાગઢના રાજાના કપડે જ્યારે હું ચાંદલો કરવા ગઈ, પરંતુ જૂનાગઢના રાજા મોઢું ફેરવે છે માં. રાતો બીજી દિશાએ ઊભા છે, જાઓ વધાવો અને ધર્મનો ભાઈ બનાવો બેટા. માં તમે મારી ભેળે રહેજો. હું તારી ભેળે છું બેટા. ભલે માં. જ્યારે જૂનાગઢના રાજાને હું બીજી દિશા પર વધાવા ગઈ, પરંતુ જૂનાગઢના રાજા તો હજી મોઢું ફેરવે છે માં. રાત બીજી દિશાએ ઊભા છે, જાઓ વધાવો અને ધર્મનો ભાઈ બનાવો બેટા. અરે માં મારી ભેળે રહેજો માં. હા બેટા, હું તારી ભેળે છું, જાઓ વધાવો બેટા. ખારીથી રસિકભાઈ મોલાણી આવ્યા છે, મોટર રિવાર્ડિંગ વાળા. અમારા નાગબાઈના પાત્રમાં મંડળના નાયક પ્રફુલભાઈને 200 રૂપિયા ભેટ આપે છે. જય હો. તું સમજતી નથી બેટા, રા 900 બાદરનો ધણી છે. એ દિશા શું જાણતા હોય બેટા? રાતો ચોથી દિશાએ ઊભા છે, જાઓ વધાવો અને ધર્મનો ભાઈ બનાવો બેટા. ભલે માં, માં મારી ભેળે રહેજો. હા બેટા. અરે બેટા, ઈ રા નથી ફરતો, રાનો દી ફરે છે. અરે કોણ કહે છે રાનો દી ફરે છે? સફળ થશે જિંદગી મારી, અરે સફળ થશે જિંદગી મારી આ સુધરી તરા સદોગથી. ભલે મારું રાજ જાય, અરે વિકાસ અને ભોગથી ભેટ લેવાને માટે આવ્યો છો, ભેટ લઈને જ જવાનો છો. અરે સાની ભેટ. આજ કચીરમાં નાગાજણે મારું અપમાન કર્યું, અપમાનનો બદલો અપમાન ને વેદનો બદલો વેદ. અત્યારે કબજે કરવા માટે આવ્યો છો. અરે જૂનાગઢના રા, હવે તો જૂનાગઢ પાછો વયો જા, નહીંતર પછી આના પરિણામ ઈ સારા નહીં આવે. પરિણામ ગમે તે આવે, પરિણામ ગમે તે આવે, એની મને પરવા નથી. માટે ભેટ લેવા માટે આવ્યો છો. ભેટ લઈને જ જવાનો. એ બગાડે મતી રાજા, એ જૂનાગઢ પતિ, એ ઘડી બે ઘડી ને માટે બગાડે મતી. સાંભળો, નાગબાઈના પાત્રમાં મંડળના નાયક પ્રફુલભાઈ, રામાલિકના પાત્રમાં મુનાભાઈ આ જોડીને 200 રૂપિયા આપે છે. બગાડે મતી રાજા, એ જૂનાગઢ પતિ, એ ઘડી બે ઘડી ને માટે આ બગાડે મતી. મારી બત્તી બગડી નથી,
ભક્તિ બગડી છે લાગા દંડ કે ભર ખટેલીમાં મારું અપમાન કર્યું. અપમાનનો બદલો અપમાન ને વેરનો બદલો વેર થી લેવામાં આવશે. એ આવા રૂપમાં રાજા હે તું શું મોયો અને રૂપ કરાવે તને ભૂલ. આ કંચન જેવી કાયા રાજા એક દી રાખો મારોડા છે. આ કંચન જેવી કાયા રાજા એક દી રાખો મારોડા છે. એ આખર ધૂળમાં ઘડી બે ઘડીને માટે બગાડે મતી. અરે મારી કાયા ભલે નાખ થઈ જાય એની મને પરવા નથી. બાકી કેદ કરવા માટે આવ્યો છું. કેદ કરીને જવાનો. અરે જુનાગઢના રા જુનાગઢ પાછા વયા જાઓ નહીતર પછી જુનાગઢ ભોગું. આવડો નૂતનભાઈ તવટિયા તરફથી અમારા પ્રફુલભાઈ તવજ મુનાભાઈ આ જોડીને 100 રૂપિયા આપે છે. અરે બેટા જુનાગઢનો રા પતાની એની મતી બદલી છે માટે બે શબ્દ તમે કહો બે શબ્દ હું કહું. જો સમજી જાય તો એના ભાગ બેટા સમજાવો. જુને કંકુ ચોખાને કંકાવટી અને હરખે લીધી હાથ પણ હાલી આઈને વધાવવા એ તો મો ફેરવે ઓલો માંડલી. ઓ હવે રાતારી રીત આ રાતારી રીત અને હવે રામણું રહેશે નહીં. પણ જેથી ભમતો એ મંગાવું ભી એ તેથી મને ખબર જે માંડલી. અરે જુનાગઢનો મારા નામ આંતરિક અરે કોઈ દિવસ ભીખ માંગે નહીં. તમારી મગજની ખોટી ભ્રમણા છે. જુનાગઢનો મહારાજ કોઈ દિવસ ભીખ માંગે નહીં. આવડો રાવ ભરોસે ખીજડ્યા ને મહેમાન જેવા આવ્યા છે. સર્વ કલાકારો 100 રૂપિયા આપે છે. જુનાગઢના રાજા બાપુ પાછા વળી જાઓ. ચારણની નાની નાની દીકરીઓ બાપુ બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે પાછા વ્યા જાઓ. કદાચ માં નાગબાબેના મુખમાંથી શ્રાપ નીકળશે ને અરે તો જુનાગઢની પ્રજા બાપ રખડશે પડશે. હે અમે ચોરું ચારણના હે જોની તું છે મારો પણ નેવા કેરા જોની હે જોની મોભેના જડે માંડલી. અરે દેવાના નીર મોભે ચલે ને એની મને પરવા નથી. અરે જુનાગઢનું પતન થાય એની મને પરવા નથી. પણ લીધેલી તે જુનાગઢનો મહારાજ કદાપી મૂકવાનો જ નથી. જો હવે જાલનો ઝણકાર આ જાલનો ઝણકાર અને શંખદેજી હંભળાશે નહીં. પણ તારી મેળી ઠેકાણે મસી એ તેની બલાઈ પોકારી છે માંડલી. આવડો જયભાઈ કાલાણી તરફથી સર્વ કલાકારો 100 રૂપિયા આપે છે. અરે મંદિર ઠેકાણે ભલે મસ્જિદું બંધાય. એની મને પરવા નથી. બાકી પ્રજાને કેદ કરવા માટે આવ્યો છું. કેદ કરીને જવાનો છું. સાંભળી જાઓ આપણે ભાવેશભાઈ ગોંડલિયા એમના તરફથી આ બંને કલાકારોને 100 રૂપિયા બક્ષે. તો હવે અમદાવાદથી આવશે
એમના તરફથી બંને કલાકારોને 100 રૂપિયા બક્ષીસ. તમારે નાગાજોને કચેરીમાં હમજાવીને મોકલવો તો બીજાનું અપમાન થાય પણ આ જુનાગઢના મહારાજનું અપમાન કોઈ દિવસ કરાય નહીં. એને તમારે હમજાવીને મોકલવો તો. ખીજડીયાથી ભાઈ જોવા આવ્યા છે બંને કલાકારોને 100 રૂપિયા બક્ષીસ. હાર ભરોસક મોતીડે અને હરખેલી દોયાત પણ હાલી હું તો વીરને વધાવવા એ તો મો ફેરવી ઓલો માંડલી. સાંભળી જા. રામ ભરોસે માનનિકના પાત્રમાં મુનાભાઈ, નાગભાઈના પાત્રમાં પ્રફુલભાઈ, મીતભાઈના પાત્રમાં કાનાભાઈ, માસ્ટર જંતીભાઈ, ઉસ્તાદ કેવલભાઈ, બધા કલાકારોને 500 રૂપિયા બક્ષીસ. આવડો ગુંજનભાઈ કાનાની તરફથી સર્વ કલાકારોને 200 રૂપિયા આપે છે. જુનાગઢના રા આ નાગભાઈના છેલ્લા શબ્દો સાંભળી લે તો હવે અમને અવાજથી આવે છે અને જેથી મોગલિય નહીં પઠાણ પણ જેથી હદવાર છે હિંદવાન એ જેથી મને અવાર કે આર્યનભાઈ ચોટિયા તરફથી અમારે પ્રફુલભાઈ મુનાભાઈને 100 રૂપિયા બક્ષિસ આપે છે. અરે ભલે ગમે તે આવે જુનાગઢનો મહારાજ રામ હાજરી આયા કઈ ચૂડીઓ ભરી બેઠો નથી. પરિણામ ગમે તે આવે એની મને પરવા નથી. જુનાગઢના રા જુનાગઢ પાછો વયો જા નહીંતર મારા મુખમાંથી શ્રાપ નીકળી જશે. શ્રાપની બીક જુનાગઢના મહારાજને જરાય બતાવતા જ નહીં. શ્રાપ તો સાંભળી લે કે કારો નીકળશે કોડ તેથી કીર્તાર તને કરશે નહીં. અરે શ્રાપ છે નાગલ તણો કે રાવણ ઈ રહેશે નહીં. જા આજે આ નાગભાઈનો શ્રાપ છે અને બેટા મિતભાઈ આ પવિત્ર રાજા એની બુદ્ધિ બગાડનાર ઓલો માનણીયો છે એને શ્રાપ આપો. ના માં મને રેવા દ્યો. હા હું તો એક વો હવાયું કહેવા. અરે માનણ દેવ જેવા રાજા જુનાગઢના પવિત્ર રાજા સવારે વેલા ઉઠીને 108 ગંગા કાવરે તો સ્નાન કરતા હતા. કદાચ કોઢિયા માણસને અડે ને એનો કોઢ નાબૂદ થઈ આવા પવિત્ર રાજાને તે એવડે રસ્તે ચડાવ્યા. જા જેમ ભાદ્રવ મહિનાનું શીપડું ફાટે ને એમ તું ઊભો ફાટીશ. એક દિવસના સમયે જો તારા કુળનું નિકંદર નો નીકળે અરે તો મોણિયા વાળી નાગભાઈ હવે શ્રાપની બીક કોક બીજાને બતાવજો જુનાગઢના મહારાજને નહીં. કારણ કે કોને કહીને મોકલો કે યમરાજને ત્યાં જેલ છે. જન્મ મરણની તો માત્ર કલ્પનાના ખેલ છે. અરે તમારા શ્રાપને આ જુનાગઢનો મહારાજ ભોગની ઠોકર. બેટા ચાલો બેટા હવે આરતીની તૈયારી કરો બેટા. ચાલો માનો પાછા આપણે આવી ગયા ને મોણિયાથી અહીંયા આવતા રહ્યા જુનાગઢ આવી ગયા. આવી ગઈ. હવે તમે માનો મારે તને એક વાત કરવી છે.
આ તને નહોતો રાખ્યો હા તો આવું કઈ બનતું નહોતું હા તને રાખ્યા પછી જી અહીંયા આવે છે એ બધા ખરાબ થઈને કેમ જાય છે ના એ તો વેમ છે તમારો. પેલા બધા આશીર્વાદ દેતા પણ હવે ખરાબ થઈને જાય છે આટલો ફેર પડ્યો ના ના કાંઈ નથી આ બધાય એવું કઈક બોલે બાકી કાંઈ નથી આપણને કાંઈ થાય છે નહીં ને કાંઈ નો થાય આ તારી બુદ્ધિ લઉં છું વાંધો નહીં આવે ને કાંઈ તમારે સુખી થવું હોય ને મારે સુખી થવું તાર હું કહું એમ કરો સુખી જ થવું એમ જુનાગઢમાં કાંઈ તકલીફ નહીં થાય ને અરે આ જુનાગઢ એની એક કાંકરી નો રહેવા દો વારી ચોરી સાપ હા સાફ ચૂપ રાખે એમ અને હવે એમ કેવું? હવે તમે છે ને હા. આપણે મોણિયાથી આવ્યા તમને થાક લાગ્યો લાગ્યું. તમે આરામ કરો હું ચોકી ખાઈ એમ કે કહું બા પીવા કહુંબાને કેમ ઉતરી ગયા હું એમ કહું તો હાલો કહું બા પીવા થોડો કહુંબો લઈ આવી તો વાંધો ન આવે. હાલો પેલા કહું બા પી આવી એમ ને હા આવા કહુંબા વગર ધ્યાન ન પડે વાહ માનડ વાહ હા તારી બુદ્ધિ એટલે બુદ્ધિ કહું બા પી પછી તમે આરામ કરજો થોડીક વાર આરામ તો જરૂર છે હાલો હું કહું બહુ ઘોરું હાલો